સમિયાલા ગામમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના સમિયાલા ગામમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રમજાન માસના પવિત્ર મહિનામાં જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ કીટનું વિતરણ એવા મુસલમાન પરિવાર માટે હોય છે જેઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય છે, સાથે જ વિધવા બહેનોની આગળ પાછળ કોઈ ના હોય તેવા જરૂરિયાતમંદ પરિવારને આપવામાં આવે છે। આ મહિનામાં મુસ્લિમ સમાજના મુસ્લિમ ભાઈઓ ખેરાત, જકાત, લીલા જેવા સદકા ખૂબ મોટા પ્રમાણમાં નીકાળતા હોય છે। રમજાન માસનો આ પવિત્ર મહિનો મુસ્લિમ સમાજ માટે ખૂબ મોટો તહેવાર હોય છે। આ પવિત્ર મહિનામાં મુસલમાન ભાઈ બહેનો રોજા રાખી, નમાઝ પઢી ઇબાદત કરતા હોય છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા હોય છે। મારું નામ સૈયદ સદ્દામ હુસૈન છે। હું સમિયાલા ગામમાં રહું છું। તમે જોઈ શકો છો કે રમજાન માસની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમિયાલા 87ની બ્રાન્ચ દ્વારા દર વર્ષની જેમ આ રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે। જે જરૂરિયાતમંદ લોકો છે, જેની આગળ પાછળ કોઈ નથી અને જેની ખૂબ જરૂરિયાત હોય છે, એમને આ રાશન કીટને વિતરણ કરવામાં આવે છે, જેમાં સમિયાલાની શેખુલ ઇસ્લામ ટીસ બ્રાન્ચ અને તમે મારી પાછળ જોઈ શકો છો એ તમામ ટીમ દ્વારા આનું સક્સેસફુલી રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। माहे रमजानની મુસ્લિમોને શુભેચ્છા। શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધવાને અને જરૂરિયાતમંદોને અનાજ કીટ વિતરણ કરીએ છીએ।